વ્યૂ લઈએ બજારના અત્યારે જે સેટઅપ, કારણ કે ગઈકાલથી જે રીતે આપણે જોયું એક સપ્તાહની મજબૂત શરૂઆત તો થઈ છે, સાથે ક્વાર્ટરલી અપડેટ્સની પણ એક પોઝિટિવ શરૂઆત બેંક્સ અને એનબીએફસીઝ બતાવી રહ્યા છે અને એનું એક એક્શન અને એક રિએક્શન પણ બેંક નિફ્ટીની મજબૂતી સાથે આઉટ પરફોર્મન્સ સાથે આપણે જોયું છે. એની સાથે સાથે એફઆઈએસના ફિગર્સ હમણાં જોઈ રહ્યા હતા તપન, કે જે કેશમાં વેચવાલી ઓછી કરી રહ્યા છે પરંતુ શોર્ટ્સ જોડી રહ્યા છે ફ્યુચર્સમાં, એફ&ઓના સેગમેન્ટમાં. કઈ રીતે આ બધા વચ્ચે, આ સેટઅપ વચ્ચે જે અત્યારે ગ્લોબલ જીઓપોલિટિકલ ટેરિફ કન્સર્ન, એના વચ્ચે ભારતીય બજારને તમે ક્યાં જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ ચાંદની. જે ગઈકાલે બિઝનેસ અપડેટ્સ આવ્યા હતા ને ઘણા પોઝિટિવ હતા. તમે જો તો એક્રોસ, ખાસ કરીને તમે જેમ કીધું એમ બેંક્સના ખાસા પોઝિટિવ અને કમ્પેરેટિવલી નંબર્સ હતા. ધાર્યા કરતાં તો વધારે જ સારા હતા અને બીજા બધા પણ સેક્ટરના સારા હતા. તમે મેરિકોના એફએમસીજીમાં પણ જુઓ તો થોડા અમુકના નો નંબર સારા હતા. ઓફકોર્સ HULએ કીધું હતું કે નો, એમનો સિંગલ ડિજિટમાં ગ્રોથ થશે. પણ જે છે ગઈકાલના અપડેટ્સ મેજરલી અગર તમે જો તો 75-80% પોઝિટિવ હતા, તો એક ચલો પોઝિટિવ નોટમાં શરૂઆત થઈ છે. હવે ખાસ કરીને માર્કેટની નજર હવે જે રિઝલ્ટ સિઝનમાં આપણે આઈટીના રિઝલ્ટ છે એના ઉપર ખાસ રહેશે. કેમ કે આઈટીના રિઝલ્ટ એટલા એક્સપેક્ટેશન નથી કે સારા આવે. તો અગર ત્યાં થોડું એક પોઝિટિવ ફિગર આવી જાય તો આઈ થિંક આપણા માટે સારું રહેશે. કેમ કે ઓવરઓલ તમે જુઓ તો માર્કેટ એક રેન્જમાં છે અને માર્કેટ એકચ્યુઅલી કોઈ કહેવાય ને કે ક્યુ શોધી રહ્યા છે જેનાથી ઉપર જ લે, જે મળી નથી રહ્યા. અને એ રિઝલ્ટ સિઝન જ એક એવું ક્યુ છે જે મોટું અહીંયાથી આપણે વધી શકીએ. તો આપણે આઈ થિંક બધા રિઝલ્ટ જોઈને જ આઈ થિંક ઇન્વેસ્ટરને એક વસ્તુ છે અહીંયા કે આ લેવલથી પણ રિઝલ્ટ જોવાના અને પછી જ આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ. કેમ કે જે જીએસટીનું બૂસ્ટ હતું એ ખાસું એવું પ્લે આઉટ થઈ ગયું છે. હવે જીએસટીના બૂસ્ટના લીધે છે ને આ નેક્સ્ટ ક્વાર્ટરમાં સારા એવાનો ફાયદા થશે જે આપણને જાન્યુઆરીમાં મળશે. એટલે થોડું સાવચેતીથી ઇન્વેસ્ટ કરવું અને આઈ થિંક રિઝલ્ટ જોઈને ઇન્વેસ્ટ કરે તો વધારે રહેશે. આઈ થિંક એટલા ટાઈમ સુધી આઈ થિંક માર્કેટ રેન્જમાં રહેશે. કેમ કે હજી યુએસ ટેરિફનું હજી ઇસ્યુ નવેમ્બર એન્ડમાં થશે તો એને ઘણી વાર છે. એટલે રિઝલ્ટ જોઈને આગળ ડિસિઝન લેવા. તો એક અર્નિંગ્સના ફ્રન્ટ પર અને આ ગુરુવારથી TCSના પરિણામની સાથે આપણને ક્વાર્ટર ટુ અર્નિંગ સિઝન પણ શરૂ થતી દેખાશે. ફોકસ ત્યાં રાખીશું. સેક્ટર